તો પહેલી આખી જે કલાક સવા કલાકની યાત્રા છે એ ગુજરાતી રંગભૂમિની રહેશે. રંગભૂમિનો ઇતિહાસ, આ નાટકો કેવી રીતે શરૂ થયા, ગુજરાતીઓની ટણીથી શરૂ થયા, પારસીઓના વેપલાથી શરૂ થયા, ગુજરાત સુધી આ નાટકો કેવી રીતે આવ્યા, નાટકો ત્યારે થતા જ્યારે અભિનેત્રી નહોતી મળતી તો અભિનેતા કેવી રીતે અભિનેત્રીની ગરજ સારતા, એ બધી કથાઓ અને મૂળ સંગીત યાત્રા છે આ બધી. એટલે ગીતો અને અભિનય સાથે આપણે વાત કરવાના છીએ. આજે આ રંગયાત્રામાં આપણી સાથે ઉત્કર્ષ મજુમદાર જોડાયા છે. ત્રણ દાયકાથી કટાર લેખક છે, 3 દાયકાથી, અને એમના લેખોના વિષય વાંચીએ તો આપણને સમજાય કે આ શૂટિંગ વચ્ચે, ટ્રાવેલિંગ વચ્ચે આ માણસ રિસર્ચ ક્યાંથી કરીને લાવતા હશે. તો એમણે જવાબ આપ્યો કે હું તો બહુ એડવાન્સમાં બધું લખી રાખું છું. તો આ 16 વર્ષનો બાબલો ઉત્કર્ષ મજુમદાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. અભિનેતા, સંગીતકાર, દિગ્દર્શક ઉત્કર્ષ મજુમદાર અને અભિનેત્રી હેતલ મોદી, આપનું સ્વાગત કરીએ છીએ. તો મોબાઈલ આપના સાયલેન્ટ કરી દેજો, આપ લાઈવ ન કરશો. શરૂ કાર્યક્રમમાં ઊભા થાવ તો એવી રીતે કે આગળ પાછળ જે લોકો બેઠા છે એમને ખલેલ ન પહોંચે. તો હવે તમારી સમક્ષ રજૂ થાય છે ગુજરાતી રંગભૂમિની યાત્રા, મારી રંગયાત્રા, ઉત્કર્ષ મજુમદાર, હેતલ મોદી. આનંદ ઘન રસિક રમાવર, ઓમ આનંદ ઘન રસિક રમાવર, પરમ પ્રભાકર કરુણા સાગર, પરમ પ્રભાકર કરુણા સાગર, અજર અમર સચરાચર સુખકર, અજર અમર સચરાચર સુખકર, શાંતિ સદા અરપો રસદાતા, શાંતિ સદા અરપો રસદાતા, ઓમ આનંદ ઘન રસિક રમાવર, આનંદ ઘન. તાપત્રિવિદહર ધરમ ધુરંધર, તાપત્રિવિદહર ધરમ ધુરંધર, ત્રિભુવન ત્રાતા વિશ્વવિધાતા, ત્રિભુવન ત્રાતા વિશ્વવિધાતા, જય પિતૃમાતા ગુણના ગાતા, જય પિતૃમાતા ગુણના ગાતા, મંગલ કર જય જય વિશ્વંભર, મંગલ કર જય જય વિશ્વંભર, રસિક રમાવર, આનંદ ઘન રસિક રમાવર, આનંદ ઘન. જૂની રંગભૂમિની હિન્દુ નાટક મંડળી, ગુજરાતી નાટક મંડળી પોતાનું નાટક રજૂ કરે તો મંગળાચરણથી, આ નાંદીથી શરૂ કરે. નાટક ચાહે ઐતિહાસિક હોય, પૌરાણિક હોય, સામાજિક હોય, પણ મંગળાચરણથી જ નાટક શરૂ થાય. અને
મારે તમને લઈ જવાના છે જૂની રંગભૂમિની સફરે. એ વખતે કેવો માહોલ હતો, કેવી રીતે નાટક જોવાતા હતા, એની એક નાનકડી ઝલક તમને અમે એક નાટક ભજવેલું ચંદ્રકાંત શાહ બોસ્ટનવાળાનું લખેલું અને મનોજ શાહ દિગ્દર્શિત માસ્ટર ફૂલમણી, એમાંથી આ એક ગીત જે છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. સાહેબોને શેઠિયાઓ, સાહેબોને શેઠિયાઓ, નોકર સાથે ચાકર સાથે, નોકર નાટક જોવા આવો, આવો નાટક જોવા આવો. લઈ શેઠાણી લઈ ઘરવાળી, લઈ શેઠાણી લઈ ઘરવાળી, આડોશણ પાડોશણ હારે, આડોશણ પાડોશણ હારે, નાટક જોવા આવો, આવો નાટક જોવા આવો. સૂકી ભેળ ને પાણી પૂરી, સૂકી ભેળ પાણી પૂરી, સોડા બોતલ ટિફિન પતાવી, સોડા બોતલ ટિફિન પતાવી, નાટક જોવા આવો, આવો નાટક જોવા આવો. નાટક જોવા આવો, નાટક જોવા આવો. ચોપટી પર ચંપી કરાવે, ચોપાટી પર ચંપી કરાવી, ઘોડા ગાડીમાં ખાતા કુલફી, ઘોડા ગાડીમાં ખાતા કુલ્ફી, વંશ મોર કરવા આવો, આવો વંશ મોર કરવા આવો. નાટક જોવા, નાટક જોવા, નાટક નાટક જોવા આવો, આવો નાટક જોવા આવો, આવો નાટક જોવા આવો. હા, અરે ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. તમને થશે કે આ વંશમોર કેમ કરતા હશે? તો જૂની રંગભૂમિની આ પ્રથા હતી કે ગીતોને વંશમોર આપે. તો વંશમોર શું કામ આપતા હશે? ગીત સારું છે એ ખબર છે, પણ ફરી ફરી ગાવાનું કેટલું શું કામ કહેતા હશે? અને ઘણી વખત તો 7-7, 8-8, 9-9 વંશમોર મળે. તો એનું કારણ શું? તો આ નાટકો જ્યારે શરૂ થયા ત્યારે સિનેમા, રેડિયો, ટીવી કશું કાંઈ જ નહોતું. એટલે મનોરંજનનું સાધન હતું તો માત્ર નાટક. અને બીજી વખત સાંભળવું હોય તમારે તો તમે નાટકનું ગીત ક્યાં સાંભળો? તો એ લોકો ઓડિયન્સ જે છે, તમારા જેવા રસિક પ્રેક્ષકો ત્યાં આવ્યા હોય, એ લોકો વંશમોર કહે. વંશમોર કહે એટલે એક હાથમાં પંખો હોય, એર કન્ડિશન હોલ હોય નહીં, હા, એટલે એક હાથમાં પંખો હોય, હવા નાખતા જાય, ને બીજા હાથમાં ઓપેરા બુક હોય. એમાં નાટકની બધી માહિતી હોય અને નાટકના બધા ગીતો હોય. એટલે એમની પાસે શબ્દો તો છે પણ સ્વરાંકન નથી, ધૂન નથી. એટલે એક જ વારમાં તો આપણે બધા શતાવધાની કહેવા તો છીએ નહીં કે યાદ રહી જાય. તો યાદ રાખવા માટે શું કરવું? તો એ ફરી વાગે, એ ફરી વંશમોર કહે એટલે આપણને ધૂન યાદ રહી જાય. એટલે એવી રીતે 3, 4, 5, 6 વખત કહે એટલે આપણે ધૂન મગજમાં બેસી જાય. ગાનારી બાઈઓ પોતાની સાથે સાજિંદાઓ લઈ આવે અને એ લોકો વંશમોર કહે. અને પછી વંશમોર આવે એટલે પછી સાજિંદાઓ જે છે ને એમની નોટબુક કાઢી અને એમાં નોટેશન લખી નાખે. એટલે પહેલ એવું હોય કે આ રુજુલભાઈ છે તો એ સ્થાયી પહેલું શરૂઆતનું મુખડું એનું નોટેશન લખે. બાજુમાં મિતેશ છે
તો એ અંતરાનું નોટેશન લખે. એમાં કાંઈ રહી ગયું હોય તો ત્રીજી વખત વન્સ મોર આપે, ચોથી વખત આપે, ત્યાં સુધીમાં પેલા નોટેશનો લખાઈ ગયા હોય. અને પછી એ પોતાના કોઠા ઉપર એમના ગ્રાહકોને આ ગીતો ગાઈને રીઝવી શકે. અને આ જે બધા આવતા હતા એમને પાસે ગાયન સાંભળવા, એ લોકો કે અમારા નાટકના ગીતો સાંભળવા છે. અને એ એવી રીતે ચાલતું હતું. ના ગાનારી બાઈઓ માત્ર ગીતો જ ગાયા, બીજું કાંઈ ન કરે. અને પ્રેક્ષકોએ પાછા એમને બીજી વખત પૈસા ખર્ચવા પડે ને નાટક જોવા માટે, તો એ સંભવ ન પણ હોય, એટલે વન્સ મોર આપે અને કરી લે. પણ બીજી એક ખાસિયત હતી, આ વન્સ મોર આપે એ લોકો તો મફતિયા વન્સ મોર ન હોય. હા, કેવું નહીં કે ભાઈ ગા ગા હજી ગા ગા, તું તારે ગાય જા, હું મસ્ત રહીને સાંભળું છું ગીતો, એવી રીતે નહીં. એટલે એ લોકો શું કરે, તમારા જેવા જ રસિક પ્રેક્ષકો હોય એ મખમલની કોથળી હોય ને નાની, એમાં એ ચાંદી છાપ રાણીના સિક્કા મૂકે. હા, અને પછી એ કોથળી ફેંકે ઓડિયન્સને. એટલે સ્ટેજ ઉપર અહીંયા ઢગલા થઈ જાય બધા મખમલની નાની નાની થેલીઓના, અને એમાં એ રાણી છાપ ચાંદીના સિક્કા હોય. અને પછી એ લઈ જાય કલાકારો. અને બીજું એમાં એ પણ થાય કે કલાકારોને વાગી જાય ને, તમે ધારો કે ત્યાંથી કોઈએ ફેંક્યું, હા, રઘુવીરભાઈ ખુશ થઈ ગયા, એમણે કહ્યું વાહ વાહ વાહ, ક્યાં ઉત્કર્ષ, ક્યાં બાત હે, એમણે ફેંક્યું. પણ ધારો કે મને વાગી ગયું તો પાછું વિક્ષેપ થાય ને. તો એને માટે શું થાય, આ નાટક છે, આ તકતો છે, તો એની આગળ એક પડદો આવી જાય, ગોજ આવી જાય. એટલે તમને દેખાય, બધું સંભળાય, બધું થાય, પણ કલાકારોને પેલી કોથળીઓ વાગે નહીં. આવી રીતે હતું. અને હું જ્યારે આવતો હતો અહીંયા અમદાવાદ, મેં કહ્યું કે મારો કાર્યક્રમ છે, તો મારો કલાકાર એક મિત્ર કે સૌમ્ય જોશી જેવો કે ઉત્કર્ષ તને તો બહુ સારું થઈ જશે ત્યાં, તને અમદાવાદ તો છે ને બહુ રસિક પ્રેક્ષકો છે અને ધનિક પ્રેક્ષકો છે. એટલે તું તો બહુ બધા પૈસા કમાઈને જઈશ. એટલે આશા રાખું છું કે, અને કે 500-500ની નોટોના ઢગલાઓ થઈ જશે. આમ મેં કહ્યું કે એવું ન થાય તો કે જોજે જોજે તું ત્યારે. એટલે આશા રાખું છું કાર્યક્રમ ન થાય ત્યાં સુધીમાં આ મારા ખિસ્સાઓ ભરાઈ જાય. સૌમ્ય તારું સાચું નીકળે, હા, નહીં તો તારી પાસેથી લઈશું. હા, વચમાં મેં કહ્યું હતું કે આ હિન્દુ નાટક મંડળી, તો તમારામાંથી કોઈને જો સવાલ થયો કે હિન્દુ નાટક મંડળી શું કામ, કારણ કે ગુજરાતી નાટકોની શરૂઆત પારસીઓએ કરી. હા, અને પારસીઓ તો જરથોસી ધર્મમાં માને. એટલે હિન્દુ નાટક મંડળી જ્યારે ગુજરાતી નાટક મંડળીઓ આવી હિન્દુની, ત્યારથી આ મંગળાચરણ શરૂ થયા હતા. અને 29મી ઓક્ટોબર 1853ના રોજ ગ્રાન્ટ રોડના રોયલ થિયેટર, જે ગ્રાન્ટ રોડ થિયેટર તરીકે વધારે જાણીતું થયું હતું, અને આ થિયેટર જગન્નાથ શંકર શેઠ કરીને એક બહુ ધનાઢ્ય અને કલારસિક વ્યક્તિ હતા, જેનું નામ ગવર્મેન્ટ હવે બોમ્બે સેન્ટ્રલને આપવા માંગે છે, સ્ટેશનને. તો એમના થિયેટરમાં આ નાટક શરૂઆત થઈ. અને ફ્રામજી ગુસ્ચાજી દલાલ કરીને પારસી દિગ્દર્શક હતા, અને પારસી નાટક મંડળી સાથે રુસ્તમ સોહરાબ નામનું ફિરદોસનું શાહનામામાંથી આ રુસ્તમ સોહરાબ રજૂ કર્યું. અને આ પ્રોસેનિયમ થિયેટરનું નાટક હતું. આધુનિક રંગભૂમિની આ શરૂઆત હતી. હવે તમે કહે છો પ્રોસેનિયમ થિયેટર એટલે શું? નહીં, કારણ કે કોઈ કહે ને કે ના, નાટકની શરૂઆત પહેલાંથી તે આપણી ભવાઈ પણ છે, આયા છે, તો એ નહીં. એટલે હું કહું છું કે પ્રોસેનિયમ થિયેટર. પ્રોસેનિયમ થિયેટર એટલે શું? આ તમે જે જુઓ છો આ પ્રોસેનિયમ થિયેટર, આ તકતો હોય એક બાજુ, અને એક બાજુ તમારા જેવા પ્રેક્ષકો બેઠા હોય, એ પ્રોસેનિયમ થિયેટર. તો બીજું કયું થિયેટર? તો એ થ્રસ્ટ થિયેટર. ધારો કે ભવાઈમાં જેમ હોય ને કે પાછળ પડદો હોય અને ત્રણેય બાજુ ઓડિયન્સ બેઠી હોય, એવી રીતે શેક્સપિયરના નાટકો જે છે એ બધા આવી રીતે રજૂ થતા હતા. મુંબઈમાં પૃથ્વી થિયેટર છે, NCPAનું એક્સપેરિમેન્ટલ થિયેટર છે, એમાં એવી રીતે છે, આ ઘોડાની નાળ જેવો આકાર હોય, આ થિયેટર છે, તકતો છે, અને એની ત્રણેય બાજુ ઓડિયન્સ બેસી હોય. તો એ
થ્રસ સ્ટેજ કહેવાય અને આ પ્રોસેનિયમ થિયેટર. તો પ્રોસેનિયમ થિયેટરની શરૂઆત 1853થી થઈ અને એને 1 વર્ષ પહેલાં મરાઠી નાટકોની શરૂઆત થઈ. એટલે બંને મરાઠી ને ગુજરાતી પેરેલલ ચાલ્યા. અને આ નાટક એમણે રજૂ કર્યું નાટક મંડળીનું રુસ્તમ સોહરાબ. તો એમાં સ્ત્રી કલાકારો નહોતા. એટલે 1913માં પણ જો દાદા સાહેબ ફાળકેને સ્ત્રી કલાકારો ન મળ્યા હોય ફિલ્મમાં કામ કરવા માટે, હા, તો પછી 1853માં ક્યાંથી મળવાના સ્ત્રી કલાકારો? એટલે પુરુષો બધા સ્ત્રીનું પાત્ર કરતા. એટલે આમાં બધા પુરુષ પાત્રો જ હતા જેમણે સ્ત્રીઓના પાત્ર પણ ભજવેલા. અને બીજી ખાસ વાત તો એ હતી કે આ નાટક જોવા માટે જે પ્રેક્ષકો આવ્યા હતા એમાંથી પણ બધા પુરુષો જ હતા, બહેનો આવે જ નહીં. એટલે સુનીતા આજે આવી છે તો એ ત્યાં એ વખતે તો જઈ જ ન શકી હોય કે ખાલી પુરુષો જ જાય નાટકમાં. તો બહેનોને આ અન્યાય થાય તો એનું શું કરવું? તો એનો પણ રસ્તો આ પારસી બિરાદરોએ કાઢ્યો. આજે જેમ ચાલે છે ને મહિલા મંડળ માટેનો શો કે એમાં માત્ર મહિલાઓ જ હોય, એવી જ રીતે માસી પારસી બિરાદરોએ પારસી નાટક મંડળીએ 1853માં મહિલાઓ માટેના જનાના શો પણ શરૂ કરતા હતા અને આ બધા હાઉસફુલ થઈ જતા હતા. આવી એક આ પ્રથા હતી આપણી. માફ કરજો, મારે વચમાં પાણી પીવું પડશે અને આ એનર્જી માટે આવું આ પેલું ગ્લુકોન ડી કે એવું એ ખાવું પડશે, કારણ કે હવે મારી ઉંમર થઈ ગઈ છે. એટલે વાળ ભલે ધોળા થઈ ગયા પણ દિલ તો લીલું છમ છે. તમને લઈ જાઉં પાછો, બોલ બોલ કર્યા કરો એને કરતાં એક ગીત જ સંભળાવી દઉં. આ ગીત જે છે ને, આ ગીત પર તાળી, ગીતનું નામ સાંભળતા જ તાળી. તો ગીત પર તો તાળીઓ પાડજો જ, હા, ભલે ઘરે ખરાબ કહીએ તો પણ. તો આ તમને જે ગીત સંભળાવવાનો છું એ લગભગ 126 વર્ષ જૂનું છે. હા, તમને થશે કે આટલું જૂનું ગીત અમારે નથી સાંભળવું, અમે બોર થઈ જઈશું. પણ તમને ખાતરી આપું છું કે તમે બોર નહીં થાઓ અને તમે વન્સ મોર કહેશો. હા, અને મોહિની નાટકનું ગીત હતું, આ 1898નું. અને એમાં એવું થયું કે એના સંગીતકાર હતા પંડિત વાડીલાલ નાયક. આ પંડિત વાડીલાલ નાયક એ જે છે એ આપણે વાંસદા સ્ટેટ જે છે ડાંગ પ્રદેશના, એના રાજ સંગીતકાર હતા. અને આપણા જે કલાકાર જે છે હતા ઘનશ્યામ નાયક, હા, એના દાદા કાકા થાય. એટલે એમના પિતાજી પ્રભાકર કીર્તિ એ પણ નાટકકાર હતા અને કેશવલાલ કપાતર એ પણ એમના દાદા હતા અને એમના ભાઈ એટલે આ પંડિત વાડીલાલ નાયક. અને આ ગીત એવું છે કે મેં જેમ વાત કરી ને કે મહિલાઓને આવવાના હોય, ખાલી જનાના શોમાં જ આવી શકે, તો એવું તો કેવી રીતે ચાલે કે આપણે બહેનોને તો ખુશ રાખવી જ જોઈએ ને. હા, એમનો મૂડ જે છે સુધારવો જ જોઈએ. મૂડ સારો ન હોય, મોં પડી ગયું હોય તો એને અનુલક્ષીને એક આ ગીત છે, સાંભળજો. શું થયું પ્રિય, તારું મુખારવિંદ કેમ આટલું નિસ્તેજ થઈ ગયું, પડી ગયું? આ મુઓ પેલો ગુંડો તો જુઓ, હા, મારી ઉપર કેવી ખરાબ નજર રાખે છે. હે, તો આમ આવી જા ને. હા, ચિંતા નહીં કર, તારું મન પ્રસન્નતાથી ભરી દેશે તારો આ રસિયો. એમ? હા, એવું શું કરશો? સાંભળ. આ રસિયો રસીલ તને પ્રેમે રમાડશે. આ રસિયો રસીલ તને પ્રેમે રમાડશે. આ રસિયો રસીલ તને પ્રેમે રમાડશે. પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓ ઘેલી. પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે ઓ ઘેલી. રસિયો રસીલ તને પ્રેમે રમા
ના ગીત રોજ ગાશે ગવરાવશે. પ્રેમના ગીત રોજ ગાશે ગવરાવશે. પ્રેમ નશે મસ્ત એ બનાવશે. ઓ ઘેલી પ્રેમ નશે મસ્ત એ બનાવશે. ઓ ઘેલી રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. પવન મંદ મંદ પ્રેમ પંખાથી નાખશે. પવન મંદ મંદ પ્રેમ પંખાથી નાખશે. પ્રેમના પાણીએ નવરાવશે. ઓ ઘેલી પ્રેમના પાણીએ નવરાવશે. ઓ ઘેલી રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. આ રસિયો રસીલી તને પ્રેમે રમાડશે. જો એનું પ્રસન્ન થઈ ગયું ને મુખ, હે, તો તમારે એક કામ કરવાનું છે ભાઈ, જબ્બાવાળા ભાઈ રઘુ. હા, તમારે છે ને તમારી પત્ની માટે આ ગીત ગાવાનું, એમને ખુશ કરવાના, બરોબર કે નહીં? હા, ક્યાં બેઠા છે? હા 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 હા. એ બધા આ ગીતો ગાય જો પત્નીઓ માટે, પ્રેયસીઓ માટે નહીં, પત્નીઓ માટે. તો પછી સંસાર કેવો મધુરો ને મીઠો ચાલે, બરોબર ને? રામ મોરીએ મને એની જોડે વાત કરતો હતો તો ગયા વર્ષે કે ઉત્કર્ષભાઈ તમે અમદાવાદ આવો ને તમારો કાર્યક્રમ કરો, કે પણ આ ઉનાળામાં નહીં, તમે છે ને શિયાળામાં સરસ મસ્ત મોસમ હોય ને અમદાવાદની ત્યારે આવો, એટલે ખાવાની એ મજા આવે, ભજવવાની એ મજા આવે અને તમને આનંદ આનંદ થઈ જાય. પણ એવો કંઈ મેળ ખાધો નહીં, એણે મને ઉનાળામાં જ બોલાવ્યો. એટલે મારી બધી એનર્જી આમ શોષાઈ જાય છે, એટલે વારંવારે મારે આવું બધું કરવું પડે છે. તો હા, તમને વાત કરું. શરૂઆતમાં ગુજરાતી આ રંગભૂમિમાં, જૂની રંગભૂમિમાં ગીતો નહોતા. ગીતો નહોતા એ પાછળથી આવ્યા, અને શરૂઆતમાં ગીતો હતા પણ કેવી રીતે નાટક રજૂ થાય, પછી એક પ્રહસન હોય, અને એના પછી ઓર્કેસ્ટ્રા આવ્યું હોય તો એ બધા ખુરશી પર બેસીને બધા ગીતો ગાય. આવી એક પ્રથા હતી. તો એ પ્રથા જે છે એ ઘણા વર્ષો સુધી ચાલુ રહી. 1862માં ફ્રામજી દલાલે જે છે ને હાર્મોનિયમ લઈ આવ્યા, પગપેટી, ઓર્ગન. એટલે આવું ન હોય, એટલે એની ધમણ જે છે ને પગથી ચાલે આમ, એટલે હાથથી એની ધમણ નહીં કરવાની. તો અને પિયાનોની જેમ એને વગાડવાનું હોય. એ પગપેટી આપણા નાટકોનો એક અભિન્ન અંગ બની ગઈ. પછી છેલ્લે સુધી એ પગપેટી ચાલતી હતી મ્યુઝિકમાં. અને બીજું તમને જે કહેવાનું, કેમ ભૂલી જાઉં, આ ગરમીને લીધે સારું આ યાદદાસ્ત જતી રહે છે. તમને થશે કે આ બુઢો માણસ હવે કંઈ યાદ નથી રાખતો તો પછી શું કરે. અને ગીતો જે છે એ ક્યારે આવ્યા તો 1862 પછી એક નાટક ભજવાયું, બેજાન મની જે. હા, કે ખુચરો કાબરાજીએ એ નાટક ડિરેક્ટ કર્યું. તો એમાં એમણે નાટકમાં ગીતો સામેલ કર્યા. હા, અને પહેલી વખત બેજાન મનીજેથી નાટકમાં ગીતો આવવાના શરૂ થયા, અને એવી રીતે નાટ્ય ગીતની પરંપરા શરૂ થયું ને નાટ્ય સંગીત આપણે આવ્યું. આ પારસીઓએ પાછું કર્યું હતું. તો હવે તમને એક હું પાછું ગીત સંભળાવું, પાછી તાળી આપો તમે.
ગીત આવ્યું એટલે આમ ચહેરા પર રોનક આવી જાય છે. બાકી આ બધું બોલે છે બહુ બોર છે. એના કરતાં ગીતો જ ગાઓ ને એવું થાય છે. હા, ઓકે. તો આ કોમિક ગીત છે. સત્તાનો મધ 1938માં આવેલું. આ બધા ગીતો જે છે ને એ 1824, 38, 20, 31 એ જ અરસામાં છે. એટલે આટલા બધા જૂના ગીતો છે અને આજે પણ તરોતાજા લાગે એવા આ ગીતો છે. સત્તાનો મધ નાટકમાં પ્રભુલાલ દ્વિવેદીએ લખેલું મૂળચંદ મામાનું સંગીત હતું અને આ ગીત જે છે ગાનારા બે કલાકારો હતા, કેશવલાલ કપાતર અને કાઠિયાવાડી કબૂતર. હા, તો તમને થાય કે આવા કેવા નામ, હા, કબૂતર અને કમ્પાઉન્ડર ને બધું. તો એ વખતે એવું હતું, આ બેજાન મનીજેથી શરૂ થયું હતું કે કોઈ કલાકાર બહુ સરસ પાત્ર ભજવે તો એની પાછળ પેલા પાત્રનું નામ લાગી જાય. એટલે જેવી રીતે સૌભાગ્ય સુંદરી નાટકમાં જયશંકર ભોજકે સૌભાગ્ય સુંદરીનો રોલ કર્યો તો એમની પાછળ સુંદરી લાગી ગયું અને એમની ભોજક અસર જે સરનેમ હતી એ વિસરાઈ ગઈ હતી એન્ડ હી બીકેમ નોન એઝ જયશંકર સુંદરી. એવી જ રીતે ચમન ચકુડો કે છગન રોમિયો અને કેશવલાલે એક નાટક કરેલું, એમાં એક કમ્પાઉન્ડરની ભૂમિકામાં હતા. તો લોકો એમને કપાતર જ કહેતા હતા એટલે લાગી ગયું. અને આનંદી કબૂતરે કોઈ નાટકમાં એવો કંઈ રોલ કર્યો હશે એટલે એમની પાછળ લાગી ગયું આનંદજી કબૂતર. એટલે આ બંનેની પેર હતી. આનંદજી કબૂતર સ્ત્રી પાત્ર ભજવે એટલે હજી સુધી સ્ત્રી કલાકારોની એન્ટ્રી થઈ નથી નાટકમાં. તો આ નાટકનું ગીત સાંભળો. અને બીજી એક ખાસિયત, તમે જેમ જોયું કે આ પેલું મેં રસિયો ગાયું હતું તો એમાં નાટકની ગીતની પહેલાં સંવાદો આવે. એવું ન થાય અબ આપકે સામને आवाज की दुनिया के मशहूर कलाकार मोहम्मद रफ़ी की आवाज में आ रहे हैं अमर कुमार. પછી અમર કુમાર આવે એમ. મહેરબાન લિખું હસીના લિખું हैरान हूँ कि आपको इस खत में क्या लिखूं. પણ એવું ત્યાં નહોતું થતું ગુજરાતી જૂની રંગભૂમિમાં. ત્યાં તો કેવી રીતે આજે નાટકો સંવાદો બોલાય અને પછી સીધું ગાયન ઉપડે. એટલે કલાકારો કેટલા સજ્જ હતા વિચાર કરો. નહીતર તો આ જે ગીત આવે બારી નહીં ને બરોબર નહીં ગાયું અરે શું રાખ ને એટલે ગાયન ઉપડે પછી ખબર પડે ખોટા સ્કેલમાં મેં શરૂઆત કરી. આજના કલાકારો હોય અરે આ કાળી એકનું ગીત મેં કાળી બેમાં ગાયું એટલે અમારે જેવા તો તરત કે ઉત્કર્ષભાઈ શું કર્યું તમે, હા. એટલે એ લોકો તો તરત જ તૈયાર હોય રિયાઝ સાથે જ. એટલે એવી રીતે થાય. તો આ ગીત સાંભળો. હા, અને તમને કહી દઉં અત્યારના બહેનોને બહુ સુવિધા થઈ ગઈ છે. પાણી જોઈતું હોય તો શું કરવાનું, નળની ચકલી ખોલો એટલે દદુડો પડે પાણીનો, પીવાના પાણીનો પણ એવી રીતે પડે. પણ એ કાળે એવું નહોતું 50-60 વર્ષ પહેલાં. તો શું કરવું પડે, કૂવાએ જવું પડે પાણી ભરવા અને પછી પાણીની હેલ એ ગાગરા માથા પર લઈ અને આવવું પડે. કેટલું દૂર જવું પડે. એટલે આવું એક ગીત જે છે એ તમારી સામે રજૂ કરીએ છીએ. આ વળી નવું તોફાન ત્રિવેણીનું. જામ મારી સાથે બોલશો નહીં, મને બોલાવશો નહીં. અરે પણ શું, અરે સાંભળ શું થયું, હા મને કહે તો ખરી. રડે છે શું કામ? તું ન રડ, મારા સમતને તું રડ નહીં પ્રિય, મારા સમતને મારા. ટોપી ઊંચી કરીને બતાવ કપાળ તમારું. હા, કપાળ તમારું. આટલા પ્રેમથી કહું તોય કપાળ તમારું, કપાળ જુઓ તો
શું જોઉં? આ હું થાકીને લોટપોટ થઈ ગઈ છું. આહા. બયું આ બેડાનો તો કાઈ ભાર જાણે મોટો ડુંગર. હા, એ તો વાત ખરી. હા હા, ચલો કરાવો શરૂ. બેડાને હું તો નાજુકડીના નાજુકડીયા. હારી બેડાને હું તો નાજુકડીના કેમ કરી પાણીના ભરાય રે આ ભમરિયા કુવાને કાઢે. ભારી બેડાને તું તો નાજુકડીના. ભારી બેડાને હું તો નાજુકડીના ગોરી નીચેને ઊંચા કાઠડા રે ના. ગોરી નીચેને ઊંચા કાઠડા રે ના. ચડતા મારા લચકાય રે કે ભરતા કમર લચકાય રે લચકાય ભમરિયા કુવાને કાઠડે. ભારી બેડાને હું તો નાજુકડીના. પાણી પાણી થઈ જતી રેવા પાણીડા ભરવા કાચ રસીલી ના જતી. બરોબર ને? પાણી પાણી થઈ જતી રેવા પાણીડા ભરવા કાચ રસીલી ના જતી. હા, હા, તે ઘરના કામ કોણ કરશે? તારો આ ગુલામ. એ શ્રી સુખને કારણે આ પુરુષ થાય કુરબાન. એ શ્રી સુખને કારણે આ પુરુષ થાય કુરબાન. તો પાણી ભરવા શું જાજુ નુકસાન. આ કાંઠે મશ્કરી થાય રે લોકોમાં મશ્કરી થાય રે હાહાળા ભમરિયા કુવાને કાઠડે. અરે થવા દે લોકોમાં મશ્કરી. ઘરમાં તો બધા એમ જ કરતા હોય છે. શું કહો છો? શિલ્પાબેન કરે છે કે નહીં? તો આંગળી ઊંચી કરી. બીજા કોણ કોણ આંગળી ઊંચી કરે છે? બધા. હા, બધા કરે છે. પુરુષ ભાઈઓ કેટલા સારા છે, કેટલી મદદ કરે છે. બરોબર કે નહીં દીદી? બેડાને હું તો નાજુકડીના પ્રેમ કરે પાણીડા ભરાય રે. પરવા દો. પછી કેમ કરે પાણીડા ભરાય રે ભમરિયા કુવાને કાંકડે કુવાને કાંકડે કુવાને કાંકડે. હા. ખાલી વંશનું ખાલી કઈ દેખાયું નહીં મને. અરે સૌમ્યભાઈ, કઈ દેખાતું જ નથી મને. મારી નજર આમ બગડી ગઈ મારી. શું તમારી આંખ તો જો તો. નીચે પડ્યા હશે. નીચે? ના, જોવા જઈશ તો હું નીચે પડી જઈશ. સરકે સાળુડા નીર સીંચતા મોરા
વન્સ મોર આવે ને તો જ આ અંતરો ગાવાનો, એટલે ગાયો. પણ જો આ રામ તો સાચું માની બેઠો ભાઈ. તને આમ એક્ટિંગમાં અને સાચી વાતમાં ખબર ન પડી? હમણાં આપ્યા. થેન્ક યુ, થેન્ક યુ. ભગવાન તમારું ભલું કરે. લઈ લેશો ને? હા. અને બીજું તમને કહું, આ કોમિક સીન હતો, હા, એનું ગીત હતું. હવે તમે કહેશો કે નાટકમાં ધારો કે જેમ પહેલું નાટક શરૂ થયું આપણું રુસ્તમ અને સૌરાબ, એ તો ટ્રેજિક નાટક હતું. બાપ દીકરો એકબીજાને ઓળખતા નથી, જન્મથી છૂટા પડી ગયા છે અને યુદ્ધના મેદાનમાં ભેગા થાય છે અને બાપના હાથે દીકરાનું મોત થાય છે. આવું એક કરુણ નાટક હતું. તો એમાં કોમેડી ક્યાંથી ઘુસાડો તમે? એટલે આજના જમાના જેવું નહોતું. કોઈ પણ નાટક હોય એમાં કોમેડી ઘુસાડાતી હોય કે આપણે પ્રેક્ષકોને ગલગલિયા કરાવવાના છે, એટલે ભેળપૂરી બનાવે, તીખી મીઠી ગળી, હા, જે પણ પ્રકારની જોઈતી હોય તો. પણ એ પ્રકારે એવું નહોતું. પણ ઓડિયન્સને તો કોમેડી જોઈતી હોય તો કેવી રીતે કરવાનું? તો શરૂઆતમાં જ પેલા દલાલે જ્યારે શરૂ કરેલું નાટક પારસીઓએ, તો એ લોકો શું કરે, નાટક મુખ્ય નાટક હોય અને પતી જાય પછી પ્રહસન આવે, હા, અને એને નાટક જોડે લેવા દેવાય તો પતી હોય અને પછી ગીતો આવે. તો આ પ્રહસન જે છે એ લોકો હિન્દુસ્તાનીમાં ભજવે, નાટક ગુજરાતીમાં અને પ્રહસન હિન્દુસ્તાનીમાં. અને હિન્દુસ્તાનમાં હિન્દી નાટકની શરૂઆતમાં પારસીઓએ કરી. તો આપણે એમને તાળીઓથી બિરદાવી લઈએ. અને આ જે કોમિક નાટકો કરે એ માત્ર કોમેડી કરવા માટેના ન હોય. એમાં ધનજી ગરાક કરીને પહેલું કોમેડી નાટક જે હતું પ્રહસન નાનકડું, તો એમાં એ લોકો શું કરે, એક ધનજી ગરાક કરીને ઘડિયાળી હતો, એ લોકોને બહુ ઉલ્લુ બનાવે, મૂર્ખ બનાવે. આવે ઘડિયાળ રિપેર કરવા, અરે તમારી ઘડિયાળમાં બહુ કચરો છે, બહુ કચરો છે. ક્યાં છે? મને દેખાતો નથી. એ ઘડિયાળનું ખોલે, પછી તપકીર જે છે એ નાખી દે, પેલાને દેખાય નહીં એ પ્રમાણે. હા, પછી કે જુઓ જુઓ આમાં કેટલો કચરો છે, કેટલો કચરો છે, આના તો આટલા રૂપિયા થશે, 2 દિવસ મારે બહુ મહેનત કરવાની છે. હા, આ સાચુકલો માણસ હતો ને આવું કરતો હતો. તો આ પ્રહસન કરીને એને ઉઘાડો પાડ્યો, એનો ધંધો બંધ થઈ ગયો, એ લોકોને છેતરતો બંધ થઈ ગયો હતો. એટલે આવા પ્રહસનો કરતા હતા જે બહુ સારા હતા સમાજ માટેના. તો હવે આપણા પછી ગુજરાતી આપણે આ પ્રહસનો ભાગ બની ગયા. પણ એવું નહીં કે કોમેડી આવે વચમાં સિરિયસ નાટક હોય ને પછી એક કોમેડી કેરેક્ટર આવ્યું ને કરીને જાય, એવું નહીં. તો કેવી રીતે કોમેડી આવતી હતી? નાટક ચાલતું હોય, સિરિયસ નાટક છે, અને પછી એ લોકોએ દ્રશ્ય બદલવું છે, કપડાં બદલવા છે, તો અવકાશ કેવી રીતે મળે એમને? હા, તો આગળ એક પડદો આવી જાય, ચિતરેલો પડદો આવી જાય, ગોજની પડદો આવી જાય, અને 2 કોમિક કેરેક્ટરની એન્ટ્રી થાય અને એ લોકો કોમેડી કરે અને પછી એમાં ગીત ગાય ને બધું હોય અને પછી એ લોકો એક્ઝિટ કરે. ત્યાં સુધીમાં પાછળ જે છે એ બધા તૈયાર થઈ ગયા હોય, કપડાં બદલીને અથવા સીન સિનરી ચેન્જ કરવાની હોય, રણાંગણ દેખાડવાનું હોય ને મહેલ દેખાડવાનો હોય ને બધું, અને ભજવાય. હવે આ નાટક કોમિક જે કેરેક્ટરો આવતા હોય એને અને મૂળ નાટકને કોઈ સંબંધ જ ન હોય, એ બંને પેરેલલ ચાલે. એટલે આપણે રેલવેના ટ્રેક જેમ હોય છે ને એ બંને પેરેલલ ચાલે, ક્યારે મળે જ નહીં. એટલે હું નાનો હતો ત્યારે મારા ગામ જોવા ગયો હતો, મને નાટકનો પહેલેથી શોખ, તો જોવા ગયો હતો. હા, તો મેં જોયું કે ગમી ગયું, આ 2 કેરેક્ટરો સરસ છે, હમણાં પાછા પહેલામાં આવશે, અંદર આવશે, અંદર આવે જ નહીં. હું આ કેમ આ લોકો આવતા જ નથી? પછી મને ખબર પડી કે એ લોકોની દુનિયા જુદી, પેલી દુનિયા જુદી. એટલે એને પડદાનો ખેલ પણ કહેવાતો હતો કે આ પડદાનો ખેલ છે, કોમિક પાત્રો જે આવે. એટલે આ જે ભારી બેડા જે છે એટલે આ આણંદજી કબૂતર અને કેશવલાલ કપાતરની કોમિક પેર હતી. એટલે આણંદજી હંમેશા સ્ત્રી પાત્રો ભજવે. અને બીજું નામ એક આમ પડ્યું, ખાડાનો ખેલ પણ તમે કદાચ સાંભળ્યું હશે કે ખાડાનો ખેલ. તો ખાડાનો ખેલ એટલે શું?
કે હું મારે ગામ જોવા ગયો હતો નાટક, ગંજ હતું, પાટણમાં ગંજ હતું, એટલે અનાજની જે આખું હોય તો મુખ્ય શહેરની અંદર જ હતું, અનાજને બધું આવતું હોય, ઠલવાતું હોય, એ ગધેડા ઉપર આવે. હા, એ બોરી બોરી બધું ઠાલવે અને પછી એમને બાંધી દે એક વાડામાં, આખો ખાડો જેવું હોય અને ત્યાં બાંધી દે. પછી નાટક મંડળી આવે ત્યારે ગધેડાઓને બહાર કાઢે અને માણસો આવી જાય એમની જગ્યાએ. તો સ્ટેજ બાંધે. આ ખાડો આખો હતો તો અહીંયા આવી રીતે સ્ટેજ બાંધી દે. હા, અને આ ખાડો જ છે એટલે અહીંયા સ્ટેજ બની ગયું, નાટક માટેનું તૈયાર થઈ ગયું. ઓડિયન્સો આવી રીતે શેતરંજી પાછીને નીચે બેઠા હોય એટલે આ ખાડાનો ખેલ એવું હતું. અને ખેલ શબ્દ કેવી રીતે આવ્યો? નાટક છે ને, નાટક અને ખેલને શું લાગે વળગે? તો એમાં શરૂ થયું એવું ને કે પહેલાં જ્યારે આવ્યા બ્રિટિશરો, હા, અને મુંબઈમાં મનોરંજનનું સાધન હતું જ નહીં, તો એમના લશ્કરી અધિકારીઓ હોય, હા, પછી વેપારીઓ હોય ને બીજા બધા હોય, તો એમને મનોરંજનનું સાધન શું? ક્લબમાં જઈને દારૂ કેટલો પીએ, બરોબર કે નહીં? તો હા હા કે વર બહુ પીએ છે. હા, તો એ લોકોના મનોરંજન માટે ઇંગ્લેન્ડથી બધી મંડળીઓ આવે, હા, અને નાટકો કરે. તો એમાં પાછું મંડળીમાં નાટક જ હોય એવું જરૂરી નથી, વેરાયટી પ્રોગ્રામ પણ કરતા હોય, અંગ કસરતના ખેલ પણ હોય, જાદુના ખેલ પણ હોય. હા, એટલે આખો શંભુ મેળો હોય. એટલે એને કહેતા હતા કે આ ખેલ છે. આજે કયો ખેલ પાડવાના છો એવો શબ્દ પ્રયોગ પણ થતો હતો. અને પારસીઓએ કેવી રીતે શરૂ કર્યું? તમારા મનમાં જો કોઈ જિજ્ઞાસા જાગી હોય, જો જાગી હોય તો કહી દઉં કે આ જ્યારે બધા કલાકાર આવે તો નાના નાના પાત્રો હોય ને, તો એને માટે કલાકારને કેવી રીતે લઈ આવે? બહુ મોંઘું પડી જાય. એટલે પારસીઓ પાસે એ રોલ કરાવડાવે, કારણ કે પારસીઓ આમે લાગે જ ફોરેનર જેવા, બરોબર ને? એટલે એ લોકો નાના નાના પાત્રો હોય એ કરે. અને નવી નવી એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ હતી, તો એમાં નાટકોનો વિભાગ પણ હતો. તો આ લોકો નાટક ભણે તો એ લોકોને થયું કે આપણે આ નાટકો તો જોઈએ છે, આપણે આ નાટકો પણ કરીએ. એવી રીતે પારસીઓએ શરૂઆત કરી હતી. તો આખું આ કોમિકનું જે ખેલ હતો એવું કરીએ છીએ. હવે શું ગાવું છે તારે? હા પાડે છે, ભલે તારે તું ગા, બીજું શું? ના કરવેલિયો રોપા તારા રાજ ના કરવેલિયો રોપા તારા રાજ રૂડા માંડવડા બંધા તારા રાજ રૂડા માંડવડા બંધા તારા રાજ આંબલિયાની ડાળે રૂડા સરવરિયાની પાળે આંબલિયા
મહેલમાં. આ સમુદ્રગુપ્ત નાટકનું ગીત હતું. રચનાર હતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. 1931નું આ ગીત. હા, કોમિક ગીતો બહુ થઈ ગયા. તમને થતું હશે કે ગુજરાતી જૂની રંગભૂમિમાં પણ બધા કોમેડી સોંગ જ હતા, સિરિયસ કંઈ હતું જ નહીં. એવું નથી, સિરિયસ ગીતો પણ હતા. આજથી બરાબર 100 વર્ષ પહેલાં એક નાટક આવ્યું હતું. નાટકનું નામ હતું માલવપતિ મૂંજ. હા, અને એમાં એક કલાકાર હતા જે ગુજરાતી નહોતા, પઠાણ હતા. અને એવો સરસ એમણે અભિનય કરેલો કે વાત ન પૂછો. અને ગુજરાતી જૂની રંગભૂમિના મહાન જે નાટ્યકાર થઈ ગયા, નટો થઈ ગયા, કલાકારો, એમાંના પ્રથમ એ આવે. એમનું નામ હતું માસ્ટર અશરફ ખાન. દાણી લીમડામાં એમની મજાર છે. અને એકમાત્ર કલાકાર જે છે જે સંત તરીકે પૂજાય છે. હા, અને એક કિસ્સો કહું. મને હની છાયા જે ગુજરાતી નાટક અને ફિલ્મો સાથે સંકળાયેલા, ટીવી સાથે, એમણે કહ્યું કે ઉત્કર્ષ, અમે આણંદમાં રહેતા હતા. એક દિવસ એવું થયું કે અમે સવારના પહોરમાં વેદના શ્લોકો સાંભળ્યા. હા, એટલે મારા પિતાજી કે જરા જો તો તપાસ તો કર કે આવી શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોણ બોલે છે, કોણ પંડિત આવ્યો અહીંયા રહેવા માટે. હા, એટલે જાય છે કે કોણ બોલે છે આ સંસ્કૃતના શ્લોકોને, વેદની રૂચાઓને બધું. તો જોયું તો ખબર પડી એ માસ્ટર અશરફ ખાન હતા. તો આ આપણી ગંગા જમના તહેજીબ હતી, એને મારવાની નહીં. અને એમને માટે કહેવાતું કે કોઈ કંપની ખોટમાં જતી હોય કે એનું દેવાળું નીકળી ગયું એવું હોય તો એ કંપની માસ્ટર અશરફ ખાનને કાગળ લખીને જણાવે કે તાર કરે કે અમારી કંપની ખોટમાં છે, દેવાળું ફૂંકવાની છે, તો તમે આવીને આ તમારા નાટકનો અમારા માટે શો કરો. એટલે એ પાત્ર ભજવો માલવપતિ મૂંજનું, અને ભજવે અને પેલી કંપનીની ખોટ જે છે ને એ સરભર થઈ જાય, પ્રોફિટમાં આવી જાય. એમણે લગભગ અંદાજ પ્રમાણે 5000થી વધારે આ નાટકના શોઝ કર્યા હતા. વિચાર કરો. આ માલવપતિ મૂંજનું ગીત છે. એમાં થયું એવું કે તૈલપ રાજાએ માલવપતિ મૂંજને હરાવ્યો છે, કેદી તરીકે કર્યો છે. હવે એને મૃત્યુદંડ આપવાનો છે. એની પહેલાં કહે છે કે આની બરોબર નાલેશી કરું. તો કેવી રીતે નાલેશી કરવાની? કે સાંકળ બેડીઓ પહેરાવી છે, ભિક્ષા પાત્ર આપ્યું છે, અને હવે તું આ નગરમાં જા અને ભિક્ષા માંગ. હા, ભિખારીની જેમ. એટલે એક રાજાને ભિખારી બનાવીને નગરમાં ફેરવવા માંગે છે. તો એ જાય છે, કારણ કે એ લોકોને થયું નાટક વખતે કે આમાં જો આપણે સંવાદો મૂકીશું તો ગરબડી થઈ જશે. એટલે આ ગીત જ મૂક્યું અને ગીત એકદમ અમર થઈ ગયું. એની પહેલી લાઈન તો જે છે ને એ કહેવત રૂપે આવી ગઈ. તો એ ગીત તમને સંભળાવવાની ધૃષ્ટતા કરું છું. મારાથી ગવાય તો નહીં એ ગીત, પણ તમને જરાક એની ઝલક આપી દઉં. એક સરખા દિવસ સુખના, એક સરખા દિવસ સુખના, કોઈના જાતા નથી. એક સરખા દિવસ સુખના, કોઈના જાતા નથી. એથી શાણા સાયબેથી લેશ ફૂલાતા નથી. એથી શાણા સાયબેથી લેશ ફૂલાતા નથી.
નથી. ભાગ્ય રૂઠે કેરી છે એની તમા તેને નથી. એ જશોરા જે મુસીબત થી કોઈ નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. ખીલે તે કરમાય છે ખીલે તે કરમાય છે સર્જાયતે લોપાય છે. ખીલતે કરમાય છે સર્જાયતે લોપાય છે. જે ચડે તે પડે નિયમ બદલાતા નથી. જે ચડે તે પડે નિયમ બદલાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. અને આ તમારી તાળીઓ આવે વંશમોર આવે તો એ દોહરા ગવાતા હૈ. સમય બડો બલવાન છે સમય બડો બલવાન છે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો એ જ ધનુષ એ બાણ. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એથી શાણા સાયબેથી લેશ ભૂલાતા નથી. એક સરખા આ બધી તાળીઓ જે પડે છે ને તે આપણા જૂની રંગભૂમિના કલાકારોને પડે છે. અને કમનસીબે આપણે બધું ગુમાવતા જઈએ છીએ. હવે કોઈ આ ગાનાર રહ્યું નથી, ભજવનાર રહ્યું નથી અને આટલો સુંદર વારસો છે એ આપણે ખોઈ બેસવાની તૈયારીમાં જ છે. એટલે લગભગ પતી જ ગઈ છે આની વાર્તા. મારા જેવા એકાદ બે કલાકારો હશે જે આવી રીતે એને પ્રસ્તુત કરે છે. હું ભાંગવાડીનો કલાકાર નથી પણ ભાંગવાડી મેં જોઈ છે અને ત્યાં આધુનિક નાટકો ભજવ્યા પણ છે. આપણે આ થિયેટર જે છે ને 1980માં કે એમાં એ થિયેટર વેચાઈ ગયું. આપણે સાચવી નહીં શક્યા કે ભાઈ 7-8 લાખ રૂપિયામાં એ થિયેટર વેચાઈ ગયું અને ત્યાં જે થિયેટરમાં ટુ બી ઓર નોટ ટુ બીના પોકારું થતા હતા, ટુ બી ઓર નોટ ટુ બીના પોકારું થતા હતા, ત્યાં જે 2x2નું મેચિંગ થાય છે ત્યાં કપડાની માર્કેટ આવી ગઈ. આપણે સાચવી નહીં શક્યા એટલે આપણે લાંછન કહેવાય. ખેર બાજુ પર મૂકી દઈએ. હવે શું કરવું છે તારે? બેસ બેસ. આખો કાર્યક્રમ જાણે મને પૂછીને કરતા હોય એવી રીતે પૂછે. તને પૂછીને તો બધું કરું છું, બરોબર કે નહીં રુજુલભાઈ? તો સ્ત્રીને પૂછ્યા વગર એક ડગલું પણ મંડાય કે? જાવ જાવ. નહીં ને, જો ના પાડે છે વિવેકભાઈ છે ને? હા. અચ્છા, તો હવે આપણે
અને આજે હવે જે ગીત ગાઈશું ને એ તમારામાંથી બધાને આવડે છે, બધાને મોડે છે. ભેગા ગાતા નહીં. હવે જો નહીં ગાયા ને તો તમને તમારી પ્રિય વ્યક્તિના સમ ગાવું જ પડશે બધાએ. આ લોકગીત નથી પણ લોકગીત તરીકે પ્રખ્યાત થઈ ગયું, ફિલ્મમાં પણ વપરાયું. હા હા, સમજી ગયા. અને બહેનોની માંગણી શું હોય? મારે માટે આ લાવો ને, મારે માટે પહેલું લાવો ને. એટલે પુરુષે મજૂરી કરતા જ રહેવાનું અને સ્ત્રીના અભરખા પૂરા કરતા જ રહેવાના. એ બિચારો પેલે ચક્કીમાં પીસાતો હોય. હા, તો આ ગીત છે. આ હા 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 હા, વાહ 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 ઈશ્વર, તારી માયા, તારી માયા. મને તો એમ કે આ પાનાચંદ છે ને એ વાંઢો ને વાંઢો જ મરી જવાનો છે, એટલે સ્વર્ગને બદલે મારે તો નરકમાં જવું પડશે. ના, પર ઈશ્વર એ બહુ કૃપાળુ છે. હો, એણે મારા લગ્ન કરાવ્યા, હા, પન્ના જોડે. અને આજે પેલું શું કહેવાય, યંગસ્ટર્સને ખબર હોય, પેલું શું કહેવાય, આપણે પહેલી રાત હોય એને શું કહેવાય? હા હા, શું કહેવાય? હસે છે કેમ? છોકરીની જેમ શરમાઈને આ તો એકદમ જુઓ ને. હે, શું કહેવાય? સુહાગરાત ને? હા, તો આજે મારી સુહાગરાત છે. મધુ રજની, મધુ મધુ બધું જાહેરમાં. આટલું બધું કરીએ તોય આવું જ કરે છેલ્લે. તે તો મને એમ ધક 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 થાય છે, ખબર નથી પડતી શું થશે મારું. ના, પહેલી વારનું છે ને, અનુભવ નથી તમારી જેમ. લે, આને તો મારો ઘૂંઘટ કાઢ્યો છે. અલી એ મારો ઘૂંઘટ ન કઢાય. ઓ માસી, આને કોને મારો ઘૂંઘટ તે કઢાતો છે? એનો વર છું. માસી એ કઈ બોલતા નથી. એ પન્ના, આ ઘૂંઘટ હટાવો ને તમારા કમળમુખના દર્શન કરાવો અમને. ઘૂંઘટ ખોલવાનું તો ઈનામ દેવું પડશે. અરે આપ્યું આપ્યું, આખું ઘોઘા બંદર બક્ષિસ છે તને આપ્યું, જા લઈ જા. અરે સમરકંદ બુખાલા બારી જાઉં. બોલ, તારે શું જોઈએ છે? બોલ. મારે તો ચંદનહાર જોઈએ. ચંદનહાર ભાઈ અલી ગયા? હા હા, તો હલી જ જાય ને. ચંદનહારની માંગણી કરે તો કેવી રીતે સ્થિર રહેવાય? અને એના કરતાં હું તને આપણે શું કહેવાય, મોતીની માળા લઈ આવું નહીં? તો પછી શું લાવવું એના માટે? તો હીરાનો હાર લઈ આવું? એ પણ નહીં. ચંદનહારે નહીં. તો પછી કાકુ શેઠ પાસેથી કોહિનૂર લઈ આવું? ન બોલવું ન ચાલવું, ન બોલવું ન ચાલવું, બસ હું તણી આ વાત છે. વાંઢા બિરાદરો જો કેવો તાળી પાડે છે. નક્કી મને લાગે છે કે આગલી રોમાં બધા વાંઢાઓ બેઠા છે. ના, તમારે કેવું જોઈએ અમે વાંઢા નથી, અમે કુંવારા છીએ. વાંઢા અને કુંવારામાં ફરક સમજો. કુંવારા એટલે જુવાન છે તે, અને વાંઢા એટલે આ મારી ઉંમરના જે પરણ્યા વગરના રહી ગયા છે એને વાંઢા કહેવાય. સમજ્યા? ત્યાંમાંથી કોઈ વાંઢા છે કે? તો સાંભળો, ન બોલવું ન ચાલવું, બસ હું તણી આ વાત છે. ન બોલવું ન ચાલવું, બસ હું તણી આ વાત છે. વાંઢા બિરાદરો, પરણવું એક કતલ કેરી રાત છે. झट जावो. ક્યાં જાઉં, ક્યાં જાઉં, ક્યાં જાઉં, ક્યાં જાઉં? ઝવેરી બજાર. झट जावो, चंदन हार लावो, घूंघट
घूंघट नहीं खोलूं, झट जाओ चंदन हार लाओ, घूंघट नहीं खोलूं, મને લાગો એ હારનો નેરલો, કામથી નહીં બોલું, झट जाओ चंदन हार लाओ, તાળી પાડો છો. લાવો પૈસા, લાવો પૈસા આપો. તાળી ના પડે, પૈસા ખાલી એ મોંઘી તારી માંગણી તે ના હોય એ મોંઘી તારી માંગણી ને મોંઘા તારા મૂલ. હાશ બાપા મૂલ તો કર્યા. એ મોંઘી તારી માંગણી ને મોંઘા તારા મૂલ, મોંઘી તારી પ્રીતડી કે મેં તો કરતા જ કીધી ભૂલ રે ઘૂંઘટ જટ ખોલો, મેં તો કરતા જ કીધી ભૂલ રે ઘૂંઘટ જટ ખોલો. એ झट जाओ चंदन हार लाओ, घूंघट नहीं खोलूं, झट जाओ चंदन हार लाओ, घूंघट नहीं खोलूं. ए मोहन में तो मांगियो ए मोंघो चंदन हार, हे जाओ पियू लई आवजो, પછી हे जाओ पियू लई आवजो, हे પછી લૂંટો પછી લૂંટો જો બનની બહાર રે એ પછી લૂંટો જો બનની બહાર ઘૂંઘટ નહીં છટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું. રામે મૃગને માર્યો. હાય હાય રામ તો મચ્છરે નથી મારતો. ડબકું મૂકવાની જ વચ્ચે મારો વારો જ્યારે આવે ત્યારે. તું ગાતી હતી ત્યારે અમે કઈ બોલ્યા હતા? કે બોલવું તું ને. તાળીઓ પોતે જ લઈ જાય. એ રામે મૃગને માર્યો, કનક કંચુ કે કાર. એ રામે મૃગને માર્યો, કનક કંચુ કે કાર. હું મારું જો સોનીને આ નથી નવાબે રાજ ઘૂંઘટ ખોલો. એ આ નથી નવાબે રાજ રે ઘૂંઘટ જટ ખોલો. એ झट जाओ चंदन हार लाओ, घूंघट नहीं खोलूं, झट जाओ चंदन हार लाओ, घूंघट नहीं खोलूं. એ જૂનાગઢની સુંદરી એ ના આવે નહીં? ના, તમારું તો મને કહેવા દો. એ તું મદરાસી મોરલો, મોર કયો મને હાય ખરો? ને હું સોરઠની ઢેલ.
પરણ્યા હો તો પાળજો. ટોપી નીચે કાન હોય ને તો ખોલીને સાંભળી લેજો. પરણ્યા હો તો પાળજો, એ નહીં તો પિયર વળાવી મેલ રે ઘૂંઘટ નહીં ખોલો. એ નહીં તો પિયર વળાવી મેલ રે ઘૂંઘટ નહીં ખોલો. એ જટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલો. એ જૂનાગઢની સુંદરી મોઢે જોઈ નથી સુંદરી કેવી રીતે ખવાય. વળી પાછું ડબકું મૂકું ને. બસ રિહર્સલમાં આવું કઈ ન કરે. રિહર્સલમાં સીધું કરતા બોલી જાય. પછી અમારી આવી દશા કરે જે બધા પુરુષોની થાય એમ. એ જૂનાગઢની સુંદરી ને પન્ના જેનું નામ. એ જૂનાગઢની સુંદરી જય જૂનાગઢનું કોઈ. હા હા અલા બહુ હા હાથ ઊંચા થયા. સુંદરી હોય છે કે નહીં ત્યાંની કન્યાઓ. એ જૂનાગઢની સુંદરી ને પન્ના જેનું નામ. નવજીવનમાં ભેગું થયું, આ નવજીવનમાં ભેગું થયું કે જેને જોવા રે અમદાવાદ ગામ રે એ જેને જોવા રે અમદાવાદ ગામ રે એ જટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલો. જટ જાવો એ નહીં ખોલો, એ નહીં ખોલો, નહીં ખોલું. એ માતાજી ખોલો ને. હા ખરેખર માતાજી પ્રખ્યાત. એ તું મદરાસી મોરલો, આમને મોરલો બહુ ઠોકળા કરવા. એક તું મદરાસી મોરલો ને સોરઠની ઢેલ. બાંડી પર ટોળા કરવો. એ પરણ્યા હો તો પાળજો, 7 જન્મ નહીં મેલું. પરણ્યા હો તો પાળજો, હે નહીં તો પિયર વળાવી મેલ રે ઘૂંઘટ નહીં ખોલો. હે નહીં તો પિયર વળાવી મેલ રે ઘૂંઘટ નહીં ખોલો. જટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલો. એ જૂનાગઢની સુંદરી હાય હાય. ને પન્ના જેનું નામ. એ જૂનાગઢની સુંદરી ને પન્ના જેનું નામ. નવજીવનમાં ભેગું થયું, આ વિવેકભાઈના નવજીવનમાં ભેગું થયું કે જેને જોવા રે અમદાવાદ ગામ રે ઘૂંઘટ જટ ખોલો. એ જેને જોવા રે અમદાવાદ ગામ રે ઘૂંઘટ
પગે પડું તમારા. હવે છેલ્લું ગીત, અને આ ગીત જે છે ને જેમ આંખનું અફીણી આપણું આમ ગુજરાતી રાષ્ટ્રગીત જેવું થઈ ગયું છે ને એવું આ એ તમે ગમે તે ગીત ગાઓ, આધુનિક ગીત ગાઓ કે જૂના, છેલ્લે ફરમે આંખનો અફીણી, આંખનો અફીણી, આંખનો અફીણી. એટલે નવા ગીતો તો સાંભળો, પણ એમને તો અફીણના ઘેનમાં જ રહેવું છે. શું થાય? એવી રીતે આ ગીત પણ એવું જ છે. નાટકનું નામ વડીલોના વાંકે. ગાયક કલાકાર હતા, ગાયિકા મોતીબાઈ. પણ આજે મોતીબાઈ નથી, અને હેતલને તો હું ચાન્સ આપવાનો જ નથી, જરાય નહીં. બધું એ જ વાન ખાટી જાય છે. પછી મારે શું, ઘેરથી ઓડિયન્સ લાવી છું એટલે અને અમે સ્ત્રી પાત્રો પુરુષો ભજવતા હતા, એ બાને હું પણ આ ગીત ગાઈ લઉં, બહુ મજા આવે. જીવનમાં ઉજાગરા તો ઘણા થયા, જીવનમાં ઉજાગરા તો ઘણા થયા, પણ વાલાની વાટ જોતા હોઈએ અને એના આવવાના ભણકારા સંભળાય ને, એવો મીઠો ઉજાગરો તો આજે થયો. મીઠા લાગ્યા તેમને આજના ઉજાગરા, મીઠા લાગ્યા તેમને આજના ઉજાગરા, જ્યોતિથી વાલાની વાટ રે તારા, જ્યોતિથી વાલાની વાટ રે અલબેલા ચાલે ઉજાગરો, મીઠા લાગ્યા તે મને આજના પગલે પગલે એના ભણકારા વાગતા, પગલે પગલે એના ભણકારા વાગતા, અંતરમાં અમથાયું ચાતરે, અંતરમાં અમથાયું ચાતરે, અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે મને આજના. ઘેરાતી આંખડીને દીધા સોગંધ મેં, ઘેરાતી આંખડીને દીધા સોગંધ મેં, મટકું માર્યું તો તારી વાત રે, મટકું માર્યું તો તારી વાત રે, અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા. આજના તે જાગરણ હાથમાં જગાડ્યો, આજના તે જાગરણ હાથમાં જગાડ્યો, ઊભી હું ગંગાને ઘાટ રે, ઊભી હું ગંગાને ઘાટ રે, અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, આજના.
બાય ટાટા ટાટા ગુડ બાય ટાટા ટાટા આંખે બાંધ્યા છે અવળા પાટા આંખે બાંધ્યા છે અવળા પાટા શોખ હોય ગુલાબનો તો વાગે કાંટા શોખ હોય ગુલાબનો તો વાગે કાંટા ગુડ બાય ટાટા ટાટા ગુડ બાય ટાટા ટાટા આગળ મધ્યાંતર છે હા પણ પછી પાછા આવજો હા જતા નહીં રહેતા